ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? યાત્રા કરીને તો નીચે આવી ગયા. જો ઠંડી કેટલી, નાક એ લાલ લાલ થઈ ગયા છે. અહીં બેસ જા લાલ પાટલા ઉપર. સુમિતાબેન તમે પીરસતા જાઓ, હું અહીં બેસી જઈશ, ત્યાં દેતો જાઓ. ચાલો, જો એક આપણું સ્વામિનારાયણ જોમસમમાં મંદિર છે, ને તો અહીં જમવામાં પ્રોબ્લેમ થાય, બધું નોનવેજ ને એવું જ હોય વધારે. તો આ એરિયો એવો. મુક્તિનાથ દર્શન કરીને નીચે આવી ગયા, અને આપણું અહીં જોમસમ મંદિર છે. વિચારો કે કેટલા હરિભક્તોની આપણા ગુજરાતી બધા આવે ને જમાડે પ્રેમથી. એટલે ગેસ ને ચૂલો ને કરિયાણું આપી દે, પછી જાતે બનાવલાવાનું. જો અમે કારેલાનું બનાવ્યું, પછી ભીંડાનું બનાવ્યું, કઢી, ખીચડી, છાશ, પાપડ, મરચાં તરેલા. આપણું મળી જાય તો મજા આવે ને. બધું કરિયાણું તમને આપે, બનાવવાનું તમારી જાતે. અને જો બિચારા પતરાવાળામાં હો, સાચા સંતની નિશાની. જો આવા પતરાવાળામાં રૂમ બનાવી અને સેવા કરે છે. એટલે હરિભક્તોને કહું, બધા સ્વામિનારાયણ હરિભક્તોને કહું કે ઢગલા પડ્યા હોય ને ઢગલામાં દેવાની જરૂર નથી, આવા સાધુ સંતોને દ્યો. કેવા જો આ બિચારા પતરામાં રહીને આ સેવા કરે છે. આ ખરી સેવા કહેવાય. જોઈ લ્યો, જોઈ લેજો, આ પતરાનું છે. અને આવી રીતના રૂમને બધું જો ભગવાન રાખીને ઠાકોરજીની સેવા કરે અને યાત્રિકોને પ્રેમથી જમાડે. આ સાચા સંતની નિશાની. એટલે હરિભક્તોને દેશ વિદેશમાં વસતા હોય ને ભગવાનને તમે આપ્યું હોય ને, તો અહીંયા બનાવી દો રૂમ મસ્ત. કેટલા યાત્રિકો લાભ લે ખબર છે? હમણાં તમને બહારનું દ્રશ્ય બતાવું. બહાર ઊભું નથી રહેવાય એવું. જો કેવું સરસ છે. જો બધું ભગવાનનું મંદિર ને રાત દી પૂજા પાઠ કરે. આવા સાધુને દેવાય, આવા સાધુને. આ લેખે લાગે. આ એરિયામાં તો આપણને કોઈક બટકું રોટલો મળે ને તોય બહુ આનંદ થાય. બહુ એટલે બહુ આનંદ થાય એમ. ભૂલાઈ જાય એવું છે. કઈ આ બાજુ જાનું ને વાતાવરણ જોવો ને તો તમને એમ થાય કે અહીંથી વાત આમ જો ભગવાન ને બધું તમે જોજો કેવું વાતાવરણ અહીંયા. આમ જો બહાર પવન આરે આમ. હોટલ અહીંયા હોય તો મોંઘી મોંઘી હોય. વિચારો આવામાં રહી, હજી દિવસના કાલ વિડીયો બતાવીશ. આવામાં રહીને સેવા કરે. જો પતરાવાળી આપણા હરિભક્તો જે મુક્તિનાથ આવે, કોઈ હરિભક્તો ન હોય ને આવે ને તોય બિચારા અહીંયા રૂમ આપે ને જમાડે. મેં આ તો અમે બધાએ કીધું કે તમારે તો ચાર્જ રાખવો જોઈએ. ભલે એક વ્યક્તિના 200-300 રૂપિયા તમારે ચાર્જ રાખવો જોઈએ. કીધું અહીંયા જરૂરી છે. એ કે બસો યાત્રાની લઈને આવે બેન, અમને તકલીફ. તમારી યાત્રાની બસ લઈને આવે ને એની પાસે ફી લઈ જ લેવાય. કેમ કે એ બીજા પાસે ફી લઈને આવતા હોય, તો યાત્રાની બસવાળા પાસે તો ફી લેવી જોઈએ ને. બિચારા એક સાધુ રહીને અહીંયા બધાની સેવા કરે, જમાડે. વિચારો તો ખરા. પણ ભગવાનનું ભજન રાત દિવસ કરે. હા, સ્વામિનારાયણ મંદિર છે. જો આવી રીતના પતરાવાળામાં આવું કરીને બિચારા સુવા દે. જો આ વચ્ચે પાર્ટેશન નાખે આવું. એટલે 2-4 અહીંયા હુવે, 2-4 અહીંયા હુવે. અને રૂમની અંદર રૂમ જો પતરાના આવી રીતના બધું રાખ્યું છે. 5-6 રૂમ છે આવી રીતના. તો બધાને સગવડ આપે છે. કેટલું કહેવાય વિચારો. આ મુક્તિનાથમાં નહીં તો તમે હોટલોમાં ભાડા ભરો તો તમને ખબર પડે. એટલે અહીંયા જે આ યાત્રિકો આવે ને એને તો ખાસ અહીંયા ભેટ દાન લખાવી જ જોઈએ. કેમ કે આ સેવા કરવી બહુ અઘરી છે અહીંયા. ભગવાન કરાવે પણ જો આ સેવા કરવી બહુ અઘરી છે અહીંયા. અને ચોક્કસ ભગવાન રાજી થશે. અહીંયા સેવા કરજો. સાધુ બતાવજો. સાધુ માં ન બતાવાય, પણ હમણાં ભાઈને કહું બતાવે. સાધુ તેના રૂમમાં હોય. જો આમ અંદર હોય, આમ અંદર હોય. તમને બહારથી બતાવું. એના રૂમમાં હોય.
અને દેશ કાળે અહીંયા તો સાધુ હારે બોલાય ને તો ભગવાને કીધું છે દેશ કાળે બોલાઈ જાય ને તો વાંધો નથી, પણ અમારે સાધુ હારે ન બોલાય. એટલે હું દૂરથી તમને જો દર્શન કરાવું. જો અહીંયા છે અંદર, જો અંદર છે બારીએથી. આ બારી બંધ છે ને જમે ખીચડી ખાલી ખાઈએ જો. એટલે અહીંયા સેવા કરો. આવા સાધુને દેવાની જરૂર છે. આવા પતરામાં રહીને જો બધાને સગવડ આપે છે. અને હરિભક્તોને તો ખાસ કહું છું કે જેને ભગવાને આપ્યો હોય ને અહીંયા રૂમ ને એવું બધું બનાવી આપો અને અહીંયા ભેટ લખાવો. હું ભૂલી ગઈ મારે કી બાદ જવાનું. આમાં ભૂલૈયા જેવું એ ક્યાંથી જવાનું છે? અહીંથી જવાનું. જો હું જ ભૂલી ગઈ. ભૂલૈયા જેવું જોયું. આવામાં રહીને ભક્તિ કરતા હોય, સેવા કરતા હોય ને આ સાચા સંતની નિશાની જોજો. જો ઉપર પતરા દેખાય અને અહીં જે હરિભક્તો આવે ને રૂમ આપે ને રસોડું આપે, જાતે જમી લેવાનું. એટલે અહીંયા જો અહીં જાતે બનાવી લેવાનું જમવાનું. જો જમી લીધું તમે અશ્વિનભાઈ? હું જઈમાં ના ના દિયો આપો મને, આટલું બધું ખાઈ શકું થોડી. જો જાતે બનાવ્યું જમી. તબિયત સાચવજો. હા બહુ ઠંડી છે, હાથે ધ્રુજે છે, બહુ ઠંડી. અહીં તો 0 થઈ જાય. અને હોટલમાં રહેવા કરતાં કોઈ પણ આવો યાત્રિકો, ભલે તમે સ્વામિનારાયણ નહીં હોય ને તોય તમને સગવડ આપશે. અને એમનેમ ન જાતા. હોટલમાં 1000 લેતા હોય ને તો એ 500 આપીને જાજો એક વ્યક્તિને, એમ કહું. અહીં જરૂર છે, જ્યાં જરૂર હોય ને ત્યાં આપવું યોગ્ય છે. અને જ્યાં સાચી સેવા થતી હોય ને ત્યાં પણ આપવું યોગ્ય છે. એટલે હરિભક્તોને કહું છું કે ખાસ અહીંયા જોમસમમાં મુક્તિનાથથી નીચે સેજ આવીને એટલે જોમસમ આવે. મુક્તિનાથ પાસે તો કોઈને રહેવા દેતા જ નથી. એટલે નીચે જોમસમ આવે 20 થી 22 કિલોમીટર. ત્યાં આપણું એક આવી રીતના સ્વામી એક બનાવીને રહે છે. અને હરિભક્તો આવે એમને આપે છે બધો આશરો અને જમવાનું આપે છે. અમારી યાત્રા આજે સરસ થઈ ગઈ, મસ્ત નાવાનું થઈ ગયું, દર્શન પણ એટલા મસ્ત થયા કે વાત જ ન પૂછો. અને તમારા બધા વતી ભગવાનને મેં દર્શન કર્યા છે. તમને ઝડપથી બધાને દર્શન કરવા બોલાવે મુક્તિનાથ, એવી મુક્તિનાથના ચરણોમાં પ્રાર્થના કરી છે. ચાલો હવે જમી લઈ. સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ. હા એટલે આ સાચા સંતો આવા હોય ને એને બિરદાવાય જરૂરી છે. જ્યાં જે સત્ય હોય ને કેવું જરૂરી છે, નજરે જોવો ને કેવું જરૂરી છે. એટલે ખાસ ઢગલા હોય ને ત્યાં ઢગલામાં આપવાની જરૂર નથી, આવી જગ્યાએ આપો. તમારે હરિભક્તોને દાન કરવું છે ને તો આવી જગ્યાએ આપો. કેટલા લોકો જમશે અહીંયા. અને અહીંયા રૂમ બનાવી દો અથવા તમે કાંઈ પણ સેવા આપી દો તો પણ અહીંયા કેટલું બધું થઈ શકશે. કેમ કે કોઈ પણ ધર્મના આવે બધાને આપે છે આશરો. એટલે આજે તમે વાત જ કરતા, હું દૂરથી રહીને બોલતી હતી. મેં કીધું છે ને તમે ચાર્જ લેતા જાઓ, ભલે એક વ્યક્તિના ખાલી 300 રૂપિયા રહેવું જમવું, 300 રૂપિયા લેતા જાઓ. કીધું અહીંયા ચલાવવું જ અઘરી વાત છે. કેટલું બધું મોંઘું એટલે વાત જ પૂછોમાં. હા બધાને ઠંડી ચડી છે, તબિયત પાણી સારા જ છે. મજા આવી? યાત્રા કરીને અહીં જમવા ચાલો એમ કહે છે. ચાલો જમવા. ખીચડી, ભીંડાનું શાક. હા સંતો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને તમ તારે કોઈ પણ ધર્મના હોય અને તમે મુક્તિનાથના દર્શન કરવા આવો તો પોખરામાં સ્વામિનારાયણ મંદિર છે અને જોમસમમાંય છે. એટલે તમે જ્યાં રોકાવ ત્યાં રોકાઈ શકો છો. પણ હવે ચાર્જ લેશે અહીંયા. મેં કીધું ચાર્જ લેજો, તમે આવી રીતના ન કરો. કીધું હોટલોમાં 5-5 હજાર રૂપિયા છે ખાલી રહેવાના, જમવાનું તો હોય નહીં. તો અહીંયા 300 રૂપિયામાં રહેવું જમવું તો આપો. મેં કીધું હા કાંઈ વાંધો ને, ગરમ કરી લેશું. તમારા લીધે અમે દર્શન કરી શકીએ. ના ના, આપણને સુખ મળ્યું હોય ને બધાને મળે ને એવી ભાવના હંમેશા રાખવાની. અને ભગવાને તમને લક્ષ્મી આપી હોય ને તો જીવનમાં એક યાત્રા કરજો મુક્તિનાથની. અને વિદેશથી પણ ચાર્જ તો લેવો જ પડે ને વિજયભાઈ સોની. હા મેં કીધું આજે, મેં કીધું હું ઘણી વખત એમ કહેતી મંદિરમાં, પણ આજે પહેલી વાર કહું છું કાંઈ લેજો. કેમ કે હોટલોમાં કેવડા ભાડા છે
એની બદલે તમે સાવ આવી રીતના આપો એ કે કોઈ કરિયાણું આપી જાય એમાં ચલાવી કે ભગવાન ચલાવે છે એવું ચલાવી છે. અને આપણે આ એરિયામાં આવ્યા તો 5,000 કે 5,000 હોટલમાં આપવાના જ હોય ને. તો એના કરતાં આપણું મંદિર છે અને જમવાનું આપણું મળે તો 300 રૂપિયા કાંઈ આપણને મોંઘા ન પડે. નાઇસ વિડીયો, થેન્ક યુ. આ જે સત્ય છે એ બિરદાવવું પડે. જ્યાં સત્ય હોય ને બિરદાવવું પડે, અને ખોટું નાટક ચાલતા હોય ત્યાં બોલવું પડે. અને તમે કોઈ પણ સંપ્રદાયના હોય ને તમે તારા અહીં દર્શન કરવા આવજો ને અહીં રોકાજો ને જમજો. બહુ ભાવિલા સંત સ્વામી છે અને એકદમ ભોળિયા કહીને એવા ભોળિયા સ્વામી છે. હાવ આવી રીતના સરસ સેવા કરે છે. અને લક્ષ્મી આપી હોય તો એક વખત અવશ્ય દર્શન કરવા આવજો. લક્ષ્મી ભગવાન તમને આપી હોય ને તો મુક્તિનાથના દર્શન કરવા એક વખત આવજો. બહુ બધા તપની ભૂમિ છે, એમ કહીને તો તપની ભૂમિ છે. તો ચોક્કસ આવજો ને કોઈને ખબર ન પડે ને તો હું ફ્રી હોય ને ત્યારે તમે આવજો, હું તમારે ભેગી આવીશ દર્શન કરવા. એટલે મારે તો બહુ બધી વાર દર્શન થઈ જાય. અને વિદેશથી આવતા હરિભક્તોને કેવી રીતના જવું ને કાંઈ ન ખબર હોય તો મને કોન્ટેક કરજો. 98 817 19 923 બુદ્ધ ભગવાન, ભગવાન સ્વામિનારાયણ, વિષ્ણુ ભગવાન બધા અહીં આવેલા. અને સ્વામિનારાયણ ધર્મ પાળતા ને અવશ્ય આવવું જોઈએ. અને સ્વામિનારાયણ ભગવાને ત્યાં એક પગે ઊભા રહીને તપ કર્યું છે. એક પગે ઊભા રહીને 4.5 મહિના તપ કર્યું છે. એટલે બહુ ફાઇન છે. આશાબેન, ચાલો બધાને જય સ્વામિનારાયણ. તો આવા સંતોને દાન આપજો કહું છું. અને આજ તો સ્વામીને ચિઠ્ઠી લખીને દેવી છે. કોઈ રોકાવા આવે તો રહેવા જમવાના 300 રૂપિયા લેજો જ, એક દિવસના લેજો, કેમ કે અહીં જરૂરી છે. અને હોટલોમાં તો 5-5 હજાર ભાડા છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કોઈ પણ આવો દર્શન કરવા મુક્તિનાથ તો તમ તારા અહીં જોમસમમાં રોકાજો. આટલામાં તમને ક્યાંય ગુજરાતી કાંઈ રહેવાનું નહીં મળે ને જમવાનું નહીં મળે, પણ અહીં સ્વામિનારાયણ મંદિરે મળશે. ચાલો મારો કોન્ટેક કરજો તમ તાર કોઈ પણ આવો ને તો 98 817 19 923 અમે પણ જઈ આવ્યા. સ્વામીનો સ્વભાવ ખૂબ સારો છે. હા, જે સારું હોય બિરદાવું જ જોઈએ. નહીં તો તમે ઘણી વાર જોતા હશો ને બેનના તો કે વિરોધના જ વિડીયો હોય સ્વામીના. ના, જે સત્ય હોય ને હું કહું છું, જ્યાં સાચું હોય ત્યાં સાચું જ કહેવાનું હોય. ચાલો બધાને જય સ્વામિનારાયણ. મારો કોન્ટેક નંબર 98 817 19 923 કોઈ પણ રોકાવા આવો તમ તાર આવજો. પ્રેમથી જગ્યા હશે એટલી આપશે જ, ક્યારેય ના નહીં પાડે. અને વિદેશથી આવતા હરિભક્તોને પણ અહીં આવવું હોય મુક્તિનાથ તો પણ કહેજો. હું તમ તાર ફ્રી હોય ને ત્યારે ભેગી આવીશ તમને યાત્રા કરાવવા. બેન તમે ટૂર ઉપાડો, ચોક્કસ વિચાર છે. ઘણા બધા હરિભક્તોનો બહુ મને ફોન આવે છે, એટલે આપણે ટ્રાય કરશું તમને બધાને યાત્રા થઈને એવું દર્શન. પૈસા તમારા, મહેનત મારી, હું ભેગી આવીશ. ચાલો બધાને જય સ્વામિનારાયણ.